હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના સેશનની અંદર ફરી એકવાર હું તુષાર કુડલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી જ યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગમાં. તો આજના સેશનની અંદર વાલા વિદ્યાર્થીઓ આપણે કંઈક વાત એ અંગેની કરવાના છે કે જે બી આપણી સેક્શન બી માટેની જે બી સિરીઝ ચાલે છે એમની અંદર પાર્ટ 4 રેડી. તો ચાલો વધારે સમયને ન લેતા સ્ટાર્ટ કરી દઈએ આજનો જે બી સેશન છે તે. હવે આજના સેશનની અંદર વાલા વિદ્યાર્થીઓ એક બાબતને ધ્યાનમાં રાખજો કે દાખલા જે બી છે એ થોડા સ્પીડમાં ગણીશું. કઈ રીતે કે માનો કે હું બોર્ડની પરીક્ષા દેવા જાઉં તો મારે એની અંદર કઈ રીતે દાખલો ગણવાનો એ લેવલે આપણે દાખલાને ગણવાની તૈયારી કરવાની છે, રાઈટ? તો ચાલો ફ્રેન્ડ્સ, વધારે સમય ન લઈએ, કરી દઈએ સ્ટાર્ટ. એમની અંદર પહેલો દાખલો આપણી પાસે છે દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદી. x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો પહેલી વાત કે મારે શૂન્ય શોધવા પડે, તો ચાલો પહેલા હું શૂન્ય શોધીશ. મતલબ કે આપણી પાસે છે p of x બરાબર x² + 7x + 10. શૂન્ય શોધવા માટે p of x ની જગ્યાએ 0. 0 બરાબર x² + 7x + 10. હવે પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર એટલે કે 10 ના એવા બે ભાગ પાડો કે સરવાળો અથવા બાદબાકી કરવાથી. પણ હવે હું એવું નહીં બોલું, હું એમ બોલીશ કે ભાઈ સરવાળો કરવાથી, કારણ કે છેલ્લા પદની નિશાની કેવી છે? પ્લસ, રાઈટ? તો હવે 5 દુ 10 અને 5 + 2 કરો એટલે 7. જવાબ આવી ગયો. ચાલો, તો 0 બરાબર આ x² પછી 5x 2x અને આ 10. વાત આવે નિશાનીની તો આ પ્લસ છે એ મોટા પદને આપવાની. તો ચાલો ભાઈ આ મોટા પદને પ્લસ પ્લસ આ પ્લસ ઓટોમેટિકલી સેટિંગ થઈ જશે, રાઈટ? તો ચાલો આગળ વધીએ. આ પેલા બે પદમાંથી કોમન શું દેખાય? તો કે સાહેબ x કોમન છે, તો x * x + 5. આવું નવું જ પદ ફરીથી લખવાનું, મતલબ કે x + 5. હવે આ બંનેમાં કોમન જોવો જી ભાઈ, તો કે 2 છે. જો આમ બીક લાગતી હોય ને કે સાચું હશે ખોટું હશે તો શું કરવાનું? ગુણાકાર કરી લો. પ્લસ 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 2 × x એટલે 2x પ્લસ 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 ને 2 × 5 = 10 થઈ ગયું. હવે આપણે x + 5 અને x + 2 આના બરાબર 0 આવું થાય કે નહીં? હવે x + 5 એના બરાબર 0 અને એકવાર x + 2 એના બરાબર 0. તો x બરાબર -5 થઈ જાય અને x બરાબર -2 થઈ જાય. આ તમને મળ્યા બે શૂન્ય. તમારે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. તો સંબંધ ચકાસવાની વાત આવે તો ત્યારે તમારે શૂન્યનો સરવાળાનો સંબંધ ચકાસવાનો અને એક ગુણાકારનો. તો ચાલો, તો પહેલા તો આપણે સંબંધ ચકાસીએ સરવાળાનો. ચાલો, તો પહેલા તો આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો કરો, મતલબ કે -5 પ્લસ -2. હવે આ બંનેનો સરવાળો કરો, મતલબ કે -5 પ્લસ માઇનસ અહીંયા માઇનસ આવશે -2. તો માઇનસ માઇનસ પ્લસ થાય અને મોટા આંકડાની નિશાની, મતલબ કે -7 થાય કે નહીં? કહેવાનો મારો મતલબ દોસ્ત એ છે કે જો આટલું થઈ જાય પછી તમારે સૂત્ર વિચારવાનું કે શું? તો કે શૂન્યના સરવાળાનું સૂત્ર શું થાય? તો કે -b/a થાય કે નહીં? તો બસ આ લખી દેવાનું એમ. -b એટલે તો કે x નો સહગુણક. ચાલો થઈ ગયું. ત્યારબાદ એના છેદમાં a મતલબ કે x² નો સહગુણક. ચાલો, આ તમારા શૂન્યનો સરવાળાનો સંબંધ જે હતો એ ચકાસાઈ ગયો. હવે વાત આવે ગુણાકારની. તો ગુણાકાર માટે શું કરવાનું? તો કે આલ્ફા * બીટા મતલબ કે -5 એને ગુણ્યા -2. તો 2 × 5 = 10 ને માઇનસ માઇનસ પ્લસ. તો હવે વિચારો છો ભાઈ શૂન્યના ગુણાકારનું ફોર્મ્યુલા શું છે? તો કે c/a. c એટલે અચળ પદ, c એટલે અચળ પદ અને એના છેદમાં a એટલે x² નો સહગુણક. બસ દાખલો પતી ગયો. આ પહેલા આપણે શૂન્ય શોધ્યા અને આ એના સંબંધ ચકાસ્યા. ખબર પડી ગઈ? તો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાનો થશે. નેક્સ્ટ આગળ વધીએ. દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણને આપી દીધો છે. તો હવે આપણે એની બહુપદી સોલ્વ કરવાની છે, મેળવવાની છે. તો ચાલો,
બહુપદી મેળવવા માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે p of x is equal to k into x square minus x into alpha plus beta plus alpha into beta. આ આપણી પાસે ફોર્મ્યુલા બન્યું. ડન. હવે આ k તો એમ ન રહેશે. જ્યાં તમને શૂન્યનો સરવાળો દેખાય ત્યાં માઇનસ 1/4 મૂકવાનો. અહીં આપણે લખી જ લઈએ. ચાલો, સરવાળો બરાબર માઇનસ 1/4 અને ગુણાકાર બરાબર કેટલા છે? પ્લસ 1/4. એ આપણે અહીંયા લખવાનું થશે. આ x સ્ક્વેર, આ માઇનસ તો એમ નંબર, આ x બી એમ નંબર, આલ્ફા પ્લસ બીટા મતલબ કે માઇનસ 1/4 પ્લસ 1/4. હમણાં આપણે આની પહેલા ચાલો હજી એક સ્ટેપ વધારીએ આની અંદર કે કૌંસની અંદર x સ્ક્વેર માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ x એકા x અને એના છેદમાં 4 પ્લસ 1/4. હવે મારે છેદમાં જે 4 દેખાય છે ને એને મારે ઉડાડ દેવા છે. તો શું કરવું પડે? 4 વડે ગુણાકાર કરવો પડે કે નહીં? બસ તો કરી દો, કામ પતી જશે તમારું. આ k અહીંયા 4 વડે ગુણો એટલે શું થઈ જાય ભાઈ? 4x સ્ક્વેર. આ પ્લસ એમનો. હવે x ના છેદમાં 4 ગુણ્યા 4 કરો એટલે 4 4 કેન્સલ થઈ જાય. તો જવાબ શું આવે? અહીંયા x. ત્યારબાદ પ્લસ અહીંયા પણ 1/4 ગુણ્યા 4 કરો એટલે 4 4 કેન્સલ. તો જવાબ આવે તમારો 1. તો આ તમારી દ્વિઘાત બહુપદી તૈયાર થઈ ગઈ. તમારા જવાબની અંદર આટલું આવે. ખબર પડી ગઈ? તો આગળ વધીએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 ની અંદર વાલા વિદ્યાર્થીઓ આપણી પાસે પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી √2x² + 7x + 5 * √2. આના બીજ શોધવાના છે. સરસ, કઈ વાંધો નહીં. તો ઘણા વિદ્યાર્થીઓને શું પ્રશ્ન થાય ખબર છે કે આવો પ્રશ્ન જોવે ને એટલે એમ થાય ઓહો વર્ગમૂળ વાળી અને એના પર પાછા અવયવ પાડવાના. સાવ સિમ્પલ છે. નિયમ એક વસ્તુને ધ્યાનમાં રાખો કે નિયમની બહાર કોઈ વસ્તુ વિચારવાની થતી નથી. કરીએ સોલ્વ. ચાલો, તો નિયમ આપણો પહેલો કે પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરો. ચલો ભાઈ કરો. તો √2 એને ગુણ્યા શું આવશે? 5 * √2. કરો જી મલ્ટીપ્લિકેશન. તો √2 * √2 એટલે ખાલી 2 અને એને ગુણ્યા જે 5 છે એ બાકી, મતલબ કે 2 5 અને 10. તો હવે આ 10 ના એવા બે ભાગ પાડો કે સરવાળો કરવાથી તમને શું મળે ભાઈ? તો કે 7x મળે. થાય કે નહીં? તો 2 5 10 અને 2 ને 5 7 થઈ જાય. મતલબ કે મારા ભાગ હશે એ હશે એક 2 અને એક હશે 5. રાઈટ? તો ચાલો ભાઈ હવે આપણે પહેલા તો બહુપદી લખી લઈએ. p of x is equal to √2x² + 7x + 5 * √2. આપણા જે બે ભાગ છે એ ક્યાં છે? તો કે એક 2 અને એક 5. આગળ વધીએ. તો બીજ શોધવા છે એટલે કે અહીંયા તો તમારે 0 મૂકવો પડશે. આ √2x² પહેલું પદ એમનું અને છેલ્લું પદ એમનું. હવે ધ્યાનથી સમજો. જે સંખ્યા છે એને એઝ ઇટ ઇઝ અહીંયા લખો એટલે કે 2x અને એક 5x. વાત આવે નિશાનીની. તો વચ્ચેના પદ આગળ જે નિશાની છે એ ક્યાં મૂકવાની? તો કે મોટા આંકડા નાખી દેવાની. ચાલો ભાઈ અહીંયા આવશે પ્લસ. પ્લસ પ્લસ શું થાય? તો કે પ્લસ થઈ જાય. હાલો, થઈ ગયું કે નહીં? હવે આમાં મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બંનેમાં કોમન શું? તો કે સાહેબ x તો કોમન છે, દેખાય છે. હજી બીજું શું કોમન દેખાય છે? ધ્યાનથી સમજો. તમને ખાલી બાળકો 2 આપ્યા હોય ને એનો મતલબ તમારે એ પણ મગજમાં એલર્ટ રાખવાનું. શું કે √2 ગુણ્યા √2 એટલે પણ 2 થાય. હા કે ના? સમજો આ વાતને. તો અહીંયા 2 છે એનો મતલબ શું થાય? એની અંદર √2 પણ હશે કે નહીં? √2 ગુણ્યા √2 કરો એટલે ખાલી 2 થઈ જાય. તો બે માંથી તમે √2 ને કોમન કાઢી લો તો અંદર શું વધશે? તો કે x પ્લસ અહીંયા 2 √2 હતા એમાંથી 1 √2 બહાર નીકળી ગયા તો અંદર શું વધે? 1 √2. હાલો, પતી ગયું. હવે આવું ને આવું જ પદ અહીંયા ફરીથી એટલે x પ્લસ √2. અહીંયા આવશે +5. થઈ ગયું કે નહીં? હવે 0 બરાબર x પ્લસ √2 અને કાઉન્સની બહાર જે પણ દેખાય છે એને બીજા કાઉન્સમાં એટલે કે √2x + 5. કહેવાનો મતલબ એકવાર x પ્લસ √2 બરાબર 0 અને એકવાર √2x + 5 બરાબર 0. તો ચાલો ભાઈ x પ્લસ √2 is equal to 0 અને √2x + 5 is equal to 0. x ને કરતા બનાવીએ તો x બરાબર થશે -√2 અને અહીંયા x બરાબર થશે -5 એના છેદમાં √2.
મતલબ કે તમારા જે પણ બીજ કહો શૂન્ય કહો એ તમને મળી ગયા. એક છે -√2 અને બીજો છે -5/√2. ડન. તો આ રીતે આપણે ઇઝીલી દાખલાને સોલ્વ કરી શકીએ છીએ વાલા વિદ્યાર્થીઓ. આગળ વધીએ. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? કેટલા મતલબ કે n આપણે શોધવાનો થાય છે. પણ એની પહેલા આપણે સમાંતર શ્રેણી બનાવવી પડે. સમજીએ. આ 10, 11, 12, 13 આવી રીતે આગળ આગળ ચાલતું જવાનું અને પછી અહીંયા છેલ્લે કોણ આવે? 250. 4 નો ગુણિત મતલબ કે 4 નો ઘડિયો, હે ને? તો હવે સમજો 4 ના ઘડિયાની વાત કરીએ તો આ 4, 4 દુ ને 8, 4 તેરી 12, 4 4 16 આગળ 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 હાલતું જવાનું, હે ને? છેલ્લા પદનું મૂલ્ય આ 4 નો ગુણિત છે કે નહીં એક ચેક કરવું હોય તો કેમ કરવું પડે? તો કે ભાઈ 250 એને ભાગ્યા 4 કરો એટલે તમને ખબર પડી જાય. 4 6 24, 1 અને 4 દુ ને 8, 2 વધ્યા ને, શેષ વધે મતલબ કે ગુણિત નથી. તો ગુણિત મેળવવા માટે શું કરવું પડે? સાવ સિમ્પલ. આ જે શેષ આવે છે એને આમાંથી તમે બાદ કરી નાખો. 250 - 2 કરો એટલે 248 થઈ ગયા. તો આ છેલ્લા પદનું મૂલ્ય કોણ? તો કે 248. ધ્યાન આપજો ખાસ. અહીંયા શું કીધું છે? એની વચ્ચે રહેલા ગુણિત. એની વચ્ચે રહેલા ગુણિત એનો મતલબ કે મારે 4 પણ નથી લેવાના અને 8 પણ નથી લેવાના. શું કામ? કારણ એ કે એ 10 અને 250 ની વચ્ચે આવે નહીં. સમજી ગયા? તો એ બે ને તમારે કાઉન્ટ કરવાના નથી. તો હવે મારા માટે પ્રશ્ન બની શું ગયો? તો કે a બરાબર કેટલા બાળકો? તો કે 12. a બરાબર 12. ડિફરન્સ કેટલાનો? જેનો ગુણિત હોય એટલો. તો કે 4. છેલ્લા પદનું મૂલ્ય મતલબ કે an બરાબર કેટલા? 248. મારે કેટલા મતલબ કે n ફાઇન્ડ આઉટ કરવાના થાય છે. તો મૂકીએ સૂત્ર. જેની કિંમત આપી હોય એનું સૂત્ર મૂકવાનું. મતલબ કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. an ની કિંમત કેટલી? તો કે 248. એના બરાબર એની કિંમત 12 પ્લસ n તો ખબર નથી એટલે એમને રાખવાના. ડિફરન્સ કેટલાનો? તો કે 4. બરાબર. પ્લસ છે બરાબર. બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો હું સીધી બાદબાકી કરું છું. 8 માંથી 2 જાય તો 6 અને 4 માંથી 1 જાય તો 3 એટલે કે 236 વધશે. અને એમે ખબર ન પડે તો 240 માંથી પેલા 10 બાદ કરો એટલે 230. 230 માંથી પાછા 2 બાદ કરો એટલે 228. 28 ને 8 બીજા એટલે થઈ ગયા 236. 236 આ 4 ગુણાકારમાં છે. બરાબર. બીજી બાજુ જાય તો ભાગાકારમાં. મતલબ કે એને ભાગ્યા 4 બરાબર n માઇનસ 1. તો હવે ભાગાકાર કરવાનું થશે તો 4 પંચા ને 20 એટલે 3 વધ્યા અને 4 અઠા 32, 4 નવા 36 એટલે કે 59 બરાબર n માઇનસ 1. માઇનસ 1 છે બરાબર ને બીજી બાજુ જાય તો પ્લસ થઈ જાય. મતલબ કે n બરાબર થશે આપણા 60. તો કહેવાનો મતલબ કે 10 થી લઈને 250 ની વચ્ચે 60 એવી સંખ્યાઓ હશે કે જે 4 ના ગુણિત હશે. રાઈટ. તો આ રીતે આપણે દાખલા નંબર 4 છે એને સોલ્વ કરવાનો થશે. હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર વાળા વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી મતલબ કે ચેપ્ટર નંબર 5 એનો ક્વેશ્ચન છે. તો એમાં આપણને એવું કીધું છે કે a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210 હોય તો n અને d શોધો. આવું આપણને કહેવામાં આવ્યું છે. સમજીએ શાંતિથી વ્યવસ્થિત રીતે. આમની અંદર શું કહેવા માંગે છે? તો કે an બરાબર આપણને આપેલા છે 62. તો એના ઉપરથી જ આપણે કામ કરીશું કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ ફોર્મ્યુલા થયું. ત્યારબાદ જેમની કિંમત આપી છે એની કિંમત આપણે મૂકી દઈએ. તો હવે an બરાબર કેટલા? 62. એની કિંમત 8 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ એઝ ઇટ ઇઝ એમનામ આપણે રાખીએ છીએ. હવે આ પ્લસ છે બરાબર. બીજી બાજુ જાય તો કેટલા થઈ જાય ભાઈ? માઇનસ થઈ જાય. મતલબ કે આ 62 માઇનસ 8 એના બરાબર n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો ભાઈ 60 માંથી 8 બાદ કરીએ. 60 માંથી 8 બાદ કરીએ તો 52. 52 ને આ 2 એટલે થઈ જશે 54. 54 બરાબર n માઇનસ 1 ઇન્ટુ
ડી. આવું થાય કે નહીં? હવે આમાંથી ડી ને કરતા બનાવી લઈએ. તો ડી બરાબર તો કે 54 અને એના છેદમાં આ n માઇનસ 1. આવું થાય કે નહીં વાલા વિદ્યાર્થીઓ? હજી પણ તમને કંઈક બીજું આપેલું છે Sn. તો હવે એનું ફોર્મ્યુલા મૂકીએ. Sn બરાબર n બાય 2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આની અંદર Sn બરાબર 210. n તો આપણને ખબર નથી એટલે એના છેદમાં 2 એમનો 2 ઇન્ટુ એની જગ્યાએ આપણે મૂકીશું 8 પ્લસ આ n માઇનસ 1 એ પણ એમનો ડિફરન્સની જગ્યાએ આપણને મળેલી કિંમત એટલે કે 54 ના છેદમાં n માઇનસ 1. ચાલો આ 54 ના છેદમાં n માઇનસ 1. હાલો આટલું થઈ ગયું કે નહીં? હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ n માઇનસ 1 આ n માઇનસ 1 કેન્સલ. તો શું વધ્યું ભાઈ? તો કે આ છેદમાં છે ભરાણ બીજી બાજુ હતો એટલે અંશમાં 200 દુ 400 અને 10 દુ 20 બીજા મતલબ કે 420 એના બરાબર આ n કૌંસમાં 8 દુ ને 16 પ્લસ 54 બીજા. ચાલો આવું થાય કે નહીં? હે તો હવે 420 બરાબર n કૌંસમાં 6 4 10 નો 0 વધી 1 5 ને 1 6 ને 1 7. 70 ગુણાકારમાં ભરાણ બીજી બાજુ હતો ભાગાકારમાં હોઈ જશે. મતલબ કે n બરાબર 420 ના છેદમાં 70 0 0 કેન્સલ થઈ ગયા 7 6 42 એટલે n બરાબર કેટલા આવે વાલા વિદ્યાર્થીઓ? 6. હવે આપણે તો સામાન્ય તફાવત એ શોધવાનો છે ને, તો સામાન્ય તફાવત મેળવવા માટે સીધું આની અંદર કિંમત મૂકીશું એટલે કે d બરાબર 54 ના છેદમાં n માઇનસ 1. n કેટલા છે બાળકો? આપણને મળ્યા અહીંયા 6. 6 માઇનસ 1 એટલે 5. આ તમારો સામાન્ય તફાવતનો જવાબ પણ તૈયાર થઈ ગયો ને સસ્તાઈથી. તો વાલા વિદ્યાર્થીઓ આ રીતે પ્રશ્નને સોલ્વ કરી શકાય કે જેથી કરીને આપણે બહુ આરામથી દાખલાને સોલ્વ કરીએ. ચલીએ દાખલા નંબર 6. બિંદુઓ 2 -3 અને 10y વચ્ચેનું અંતર તમને આપેલું છે 10 એકમ. તો સીધો એનો મતલબ એવો થાય કે ભાઈ આનું કંઈક નામ આપી દે. ચાલો આ બિંદુનું નામ a, આ બિંદુનું નામ b. એનો મતલબ એવો થયો કે ab બરાબર તમને આપી દીધા છે. ab બરાબર કેટલા? 10. હવે વર્ગ કરીએ એટલે કે ab નો વર્ગ એના બરાબર 10 નો વર્ગ થાય. તો હવે ab સ્ક્વેર બરાબર શું થાય? x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. યામ ભૂમિતિની અંદર અંતરનું સૂત્ર. ચાલો ભાઈ તો x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર એના બરાબર 10 નો વર્ગ થાય 100. આની અંદર આપણને અવયવીકરણ મદદ કરશે. બરાબર? ચાલો x2 આને 1 કહી દો, આને 2 કહી દો. 10 - 2 આ 10 - 2 હોલ સ્ક્વેર પ્લસ હવે y -3 એટલે માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ 3 એનો હોલ સ્ક્વેર એના બરાબર 100. રેડી? હવે 10 - 2 એટલે 8. 8 નો વર્ગ થાય 8 × 8 = 64 પ્લસ પેલા પદનો વર્ગ પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો હવે y નો વર્ગ એટલે y સ્ક્વેર પ્લસ 2 તેરીને 6y પ્લસ 3 તેરીને 9 એના બરાબર 100. ચાલો અહીંયા જરા y ને વ્યવસ્થિત રીતે લખી લઈએ. હાલો થઈ ગયું. હવે 64 પ્લસ છે, 9 પણ પ્લસ છે. તો 64 ની અંદર 10 ઉમેરી દઈએ એટલે 74 માંથી એક બાદ કરી નાખીએ એટલે કેટલા થઈ જાય? 73. એટલે 73 પ્લસ છે બરાબર બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય. મતલબ કે y સ્ક્વેર પ્લસ 6y એના બરાબર 100 માઇનસ 73. હવે આ 100 માંથી પહેલા 70 બાદ કરીએ એટલે 30. 30 માંથી પાછા 3 બાદ કરીએ એટલે 27 આવે. તો એ કેવા? તો કે પ્લસ 27. સમજો આ ધ્યાનથી આ વાતને. 27 થયા પણ એ બરાબર ની બીજી બાજુ આવે તો કેવા થઈ જાય ભાઈ? તો કે માઇનસ. એટલા માટે હું અહીં લખું છું -27 એના બરાબર કાંઈ ના વધે એટલે શું વધે? 0. થઈ ગયું. હવે મારા y ની કિંમત જોઈએ છે તો હવે પેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર સરવાળો અથવા બાદબાકી કરો તો વચ્ચેનું પદ મળે. મતલબ કે અવયવીકરણ. ચાલો ભાઈ આ y સ્ક્વેર 27 ના એવા બે ભાગ પાડો કે જેથી કારણ કે બાદબાકી કરવાથી આપણને 6 આવે.
9 તેરી 27 ને 9 માંથી 3 જાય તો 6. તો મારા બનશે 9y અને 3y માઇનસ 27 એના બરાબર 0. વાત આવે નિશાની તો અહીંયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ. હાલો થઈ ગયું. હવે બંનેમાંથી કોમન નીકળશે y તો વધે y પ્લસ 9 કૌંસમાં y પ્લસ 9 અહીંયા આવશે -3 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે આ બંનેમાંથી કોમન શું દેખાય છે બાળકો? -3. તો હવે y પ્લસ 9 એના બરાબર 0 અને ત્યારબાદ y માઇનસ 3 એના બરાબર 0. મતલબ કે y બરાબર -9 ત્યારબાદ y બરાબર +3. આ આપણા માટે y ની બે પોસિબિલિટી મળે છે, એક -9 અને -3. ત્યારબાદ નેક્સ્ટ આગળ દાખલા નંબર 7. હવે દાખલા નંબર 7 ની અંદર આપણી પાસે ક્વેશ્ચન છે બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો વાલા વિદ્યાર્થીઓ, પ્રશ્ન તમને પોકારીને કહે છે કે ભાઈ વિભાજન કરતા બિંદુના યામ, એટલે સીધું મગજ ઉપર અલર્ટ કરવાનું કે ભાઈ વિભાજન સૂત્રનો ઉપયોગ થાય છે. તો પહેલા તો આપણે વિભાજન સૂત્રને લખીએ. ચાલો, વિભાજન સૂત્ર પરથી તો વિભાજન સૂત્ર આપે શું? તો કે વિભાજન કરતા બિંદુના યામ આપે. તો વિભાજન કરતા બિંદુના યામ xy એના બરાબર m1 x2 પ્લસ m2 x1 અને એના છેદમાં m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 પ્લસ m2 y1 અને એના છેદમાં m1 પ્લસ m2. ચાલો, આ આપણી પાસે ફોર્મ્યુલા બની ગયો. પણ વાત પહેલી કે સાહેબ m1 કોને કહેવાય, m2 કોને કહેવાય, x1 કોને કહેવાય, x2 કોને કહેવાય, એને હવે સમજીએ. અહીંયા તમારી પાસે બિંદુ આપેલા છે, એક નામ આપી દો a અને બીજું છે b. ચાલો, a બરાબર કોણ છે? -1 અને 7. ત્યારબાદ b બિંદુ, એના યામ છે આપણી પાસે 4 અને -3. ત્યારબાદ m1 જેમ m2 મતલબ કે ગુણોત્તર આપેલો છે 2:3. તો પેલા સાથે પેલું અને બીજા સાથે બીજું, પેલા સાથે પેલું બીજા સાથે બીજું, એટલે આપણું કામ બની જશે. ચલો કિંમત મૂકીએ. m1 x2, m1 ની જગ્યાએ 2, x2 એટલે કે 4 પ્લસ m2 એટલે કે 3 અને x1 ની જગ્યાએ -1 એના છેદમાં 2 પ્લસ 3 આવું થાય. ત્યારબાદ અલ્પવિરામ. હવે આ 2 ગુણ્યા y2 એટલે -3 પ્લસ 3 ગુણ્યા y1 ની જગ્યાએ 7 અને એના છેદમાં m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 3. આ રીતનું કાર્યક્રમ ગોઠવાશે. ભવ્ય સમારંભ. ચાલો, હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો 4 દુ ને 8 પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 અને એના છેદમાં 2 ને 3 5 થઈ ગયું. અલ્પવિરામ. 2 તેરી ને 6 પણ કેવા? તો કે -6 પ્લસ 3 સત્તા ને 21 અને એના છેદમાં કેટલા આવશે? 5. તો હવે સમજો 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5. ચાલો ભાઈ 5, 5 ના છેદમાં 5 અલ્પવિરામ. 21 માંથી 6 જાય એટલે ભાઈ 20 માંથી 6 બાદ કરો એટલે 14, 14 ને ઓલો 1 એટલે 15, 15 ના છેદમાં 5. તો હવે આનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 1 અને અહીંયા 3. મતલબ કે વિભાજન કરતા બિંદુના યામ xy એના બરાબર શું મળે છે? તો કે 1 અને 3. હવે આ દાખલો જો, ઘણા એમ વિચારે કે ઓહો સાહેબ આ દાખલો શું હશે? સમજો, ખાલી સમજી લો કે આમની અંદર તમને આપેલું છે કે sin a - b બરાબર 1/2. હવે અહીંયા a - b છે ને એને થીટા તરીકે વિચારો. તો a - b એટલે કે થીટા, તો sin થીટા એના બરાબર 1/2 ક્યારે આવે? તો આપણને ખ્યાલ છે sin થીટા ની અંદર 0, 1/2, 1/√2, 0 અહીંયા 30. કહેવાનો મતલબ જ્યારે થીટાનું મૂલ્ય 30 હોય ને બાળકો, ત્યારે અહીંયા sin થીટાની કિંમત 1/2 આવે. તો સીધી એવી આપણને ખબર પડે કે ભાઈ sin 30 એના બરાબર 1/2 મતલબ કે a - b બરાબર કેટલા થાય બાળકો? 30 થઈ ગયું. હવે આને કહી દો પરિણામ નંબર 1.
0 1/2 1/2 વર્ગમૂળ 3/2 અને 1. એવી જ રીતે તમને આપ્યું છે cos a plus b. તો હવે આના કરતા ઉલટું હોય ને 1 √3/2 1/√2 1/2 અને 0. તો 0 30 આ 45 અને અહીંયા 60. કહેવાનો મતલબ cos થીટા ની અંદર 1/2 ક્યારે આવે તો કે જ્યારે થીટા નું મૂલ્ય 60 હોય ત્યારે. તો આવું થઈ શકે cos a plus b એના બરાબર કેટલા 1/2. મતલબ કે cos 60 એના બરાબર 1/2. સીધો મતલબ થયો કે a plus b બરાબર કેટલા થાય બાળકો 60. તમારી પાસે પરિણામ 1 છે, પરિણામ 2 છે, બધું મળી ગયું તમને. હવે કશું કરવાનું નથી, માત્ર ને માત્ર એ ઇક્વેશન ને સોલ્વ કરવાનું છે. ચાલો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું છે બંનેનો સરવાળો કરો કામ પતી જશે. a minus b એના બરાબર 30 અને a plus b એના બરાબર 60. તો આ તો બંને કેન્સલ થઈ જશે. તો કે 2a એના બરાબર 90 60 plus 30. હવે આ બે ગુણાકારમાં બરાબર બીજી બાજુ તો ભાગાકારમાં એટલે a બરાબર થઈ જશે 45. આ તમારા a ની કિંમત મળી. હવે a plus b બરાબર 60. તો હવે આમની અંદર a ની કિંમત મૂકી દે. અહીંયા 45 plus b બરાબર 60. તો પ્લસ છે બરાબર બીજી બાજુ તો માઇનસ, મતલબ કે b બરાબર 60 minus 45 એટલે આપનો જવાબ 15. ચલો બાળકો તમારી a ની કિંમત કેટલી હશે 15 a ની કિંમત 45 અને b ની કિંમત કેટલી હશે 15. હવે અહીંયા કઈક લાંબુ સુંદર એવું લખ્યું છે. જો કઈક શું લખ્યું છે કે a plus b એ કેવા હશે 0 કરતા મોટા હશે અને 90 કરતા કેવા હશે નાના અથવા તેના જેટલા. હવે આ બે નો સરવાળો કરો એટલે કેટલો આવે 60 થાય કે નહીં. 40 50 અને 60. 60 છે એ 0 કરતા મોટા છે અને 90 કરતા નાના છે. થઈ ગયું. તો એનો મતલબ એમ કે આ શરતને પણ પાલન કરે છે. તો આપણો જવાબ સાચો. ત્યારબાદ નેક્સ્ટ 9મો ક્વેશ્ચન સાબિતીનો આવ્યો. ઘણી ઈઝી સાબિતી છે. સમજવાનો પ્રયત્ન કરીએ કે આમની અંદર આપણી પાસે sec a into 1 minus sin a એને ગુણ્યા sec a plus tan a આવું તમારી પાસે છે અને આના બરાબર તમારે જમણી બાજુ 1 એવું ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો આ શું કહેવાય બાળકો આપણા માટે ડાબી બાજુ. ચાલો આટલું ડન બધાને. આગળના સેશનમાં પણ વાત કરેલી સેકો, મતલબ કે sec થીટા બરાબર શું થાય 1/cos થીટા. તો જ્યાં મને sec થીટા દેખાય છે ત્યાં હું આવું લખી શકું છું 1/cos થીટા. એટલે કે 1 minus sin a એના છેદમાં હું લખું છું cos a. કારણ કે આપણને યાદ છે સેકો, મતલબ કે sec થીટા બરાબર 1/cos થીટા. આગળ sec થીટા અહીંયા શું થશે ભાઈ 1/cos થીટા એટલે કે a પ્લસ tan એટલે sin/cos sin a ના છેદમાં cos a. ચલો ભાઈ હવે 1 minus sin a એ તો એમનેમ રહેશે એના છેદમાં cos a. આને તો એમનેમ જ રાખવાનું છે. હવે આ બંનેના છેદ સરખા છે તો હું એકવાર લખું કે નહીં ભાઈ? યસ 1 plus sin a. હાલો થઈ ગયું. બંનેના છેદ સરખા હોય એટલે એકવાર લખવાનું. ચાલો અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે આવું કરવાનું થાય. તો હવે 1 minus sin a into 1 plus sin a એટલે થઈ જાય 1 minus sin square a અને એના છેદમાં cos into cos એટલે થઈ જાય cos square a. તમને યાદ જ હશે કે ભાઈ 1 minus sin square a એને શું કહેવાય તો કે cos square કહેવાય. ચાલો બાળકો તો cos square a ના છેદમાં આ cos square a એ એમનો તો cos square ભાગ્યા cos square એટલે જવાબ શું થઈ જાય 1. અને જેને કહેવાય જમણી બાજુ. મળી ગઈ ને? સાવ ઈઝી છે. થોડુંક ખાલી મહેનત કરી લે અને થોડીક પ્રેક્ટિસ કરે એટલે દાખલો ધડાધડ ઉપર છે. ચાલો આગળ વધીએ દાખલા નંબર 10 ની અંદર.
દાખલા નંબર 10 ની અંદર જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે જેવું કે છે એવું તમે કરતા જાઓ એટલે દાખલો ઓટોમેટિકલી સોલ્વ થશે. શું કીધું ભાઈ? એક જમીન પર ટાવર. તો જમીન ક્યાં હશે બાળકો? અહીંયા નીચે. આ ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી એટલે હવે આ કોણ છે? તો કે પાયો. પાયાથી 15 મીટર દૂર રહેલા એટલે અહીંથી દૂર કેટલા? તો કે 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી એટલે કે આ બિંદુથી એક ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ. ઉચ્છેદ કોણ એટલે આપણે ઉપર જોવાનું થશે. ચાલો હવે આ ઉચ્છેદ કોણનું માપ એટલે આ એ કેટલું છે? 60 છે. ચાલો આ 60 છે. તો ટાવરની ઊંચાઈ ફાઇન્ડ આઉટ કરવાની છે. આ એ, આ બી અને આ સી. આજકાલની પરીક્ષામાં આ પ્રશ્ન છે એ સૌથી વધારે અગત્યનો છે. આ ટાઈપનો પ્રશ્ન બરાબર. તો આ અગત્યનું થાય તો આપણે આને આઈએમપી કહી દઈશું બરાબર. ચાલો 2 માર્ક રોકડિયા થઈ જશે. શું આપ્યું છે શું શોધવાનું આટલું જ વિચાર. અહીં ત્રિકોણ એ બી સી માં આ એ બી શું દર્શાવે છે ભાઈ? એ બી ટાવરની ઊંચાઈ દર્શાવે છે. થઈ ગયું. હવે થીટાની સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ મતલબ કે tan થીટા. tan થીટા બરાબર એ બી એના છેદમાં પાસેની બાજુ એટલે કે આ પીસી. થીટાનું માપ કેટલું છે અહીંયા? તો કે 60. તો અહીંયા લખી જ દઈએ tan 60 બરાબર એ બી બરાબર એ તો શોધવાના છે ભાઈ. એના છેદમાં બીસી એ તો 15 આપેલા છે. tan 60 ની કિંમત જો આપણને યાદ હોય તો હંમેશા યાદ રાખી લો tan 60 અને tan 30. tan 60 ની કિંમત થાય √3. કેટલા થાય? √3. આ છેદમાં છે બરાબર. બીજી બાજુ જાય તો અંશમાં મતલબ કે 15 ગુણ્યા √3 બરાબર એ બી. જે ટાવરની ઊંચાઈ કેટલી છે? 15 × √3. બસ દાખલો પતી ગયો. તો હવે અહીંયા આપણે જવાબ લખી લઈએ. આમ ટાવરની ઊંચાઈ h બરાબર કેટલી હશે? 15 × √3 મીટર. છે ને ઈઝી. બસ આટલું કરવાના જ 2 માર્ક મળતા હોય છે બરાબર. અને પરીક્ષામાં પૂછાય પણ છે. દાખલા નંબર 11. દાખલા નંબર 11 ની અંદર નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી લેવામાં આવેલ હોય એવો લાકડાનો 100 પીસ બનાવ્યો છે. પણ સાહેબ અહીંયા ક્યાં આકૃતિ દેખાતી નથી પણ હું તમને દોરી દઉં. કઈ રીતે છે સમજો. આ એક નળાકાર છે. આ એમના બંને છેડે શું કરવામાં આવ્યું છે? બંને બાજુથી અર્ધગોલક કાપી લેવામાં આવ્યો છે. તો અહીંથી આ અને અહીંથી આ જે અર્ધગોલક છે એ કાપી નાખવામાં આવે. જો નળાકારની ઊંચાઈ તો અહીંયા લખી જ લઈએ નળાકારની ઊંચાઈ h બરાબર કેટલા થશે? 10 સેમી. ત્યારબાદ પાયાની ત્રિજ્યા એટલે કે r એ કેટલા છે? તો કે 3.5 એટલે હું લખીશ 7/2. 3.5 એટલે 7/2 થયા. તો હવે 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. કુલ પૃષ્ઠફળ શોધવાનું મતલબ કે હવે અહીંયા ક્ષેત્રફળ છે અને કાપવામાં આવ્યો છે. જ્યારે પદાર્થને કાપવામાં આવે ત્યારે સપાટીના ક્ષેત્રફળની અંદર વધારો થાય. વધારો થાય એટલે આપણે પ્લસ કરવું પડે. તો હવે કુલ ક્ષેત્રફળ મેળવવા માટે કુલ ક્ષેત્રફળ કહો યા પૃષ્ઠફળ કહો. કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે? પહેલા તો નળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 અર્ધગોલક કાપવામાં આવે છે એટલા માટે 2 ગુણ્યા અર્ધગોલક ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું ફોર્મ્યુલા 2πrh પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². તો બંનેમાંથી કોમન નીકળે છે કંઈક જોઈ લો. અહીંયા 2πr અહીંયા પણ 2πr કોમન કાઢી લો. 2πr કોમન તો અંદર વધશે h પ્લસ 2r h પ્લસ કિંમત મૂકી દે એટલે આપણો જવાબ તૈયાર. તો હવે આ 2 પાઈની કિંમત આપેલી નથી એટલા માટે 22/7. ચાલો ભાઈ 22/7.
ત્રિજ્યા કેટલી? તો કે 7/2. કૌંસની અંદર h એટલે કે ઊંચાઈ આપણી પાસે છે 10 પ્લસ 2 ગુણ્યા ત્રિજ્યા 7/2. તો બાળકો આ 2 ને આ 2 તો કેન્સલ થઈ જાય. આ 7 કેન્સલ, આ 2 કેન્સલ, મતલબ કે 22 એને ગુણ્યા વધ્યું શું 10 + 7 એટલે 10 ને 7 17. 17 દુ 34 અને 374. મતલબ કે આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે? તો કે 374 સેન્ટીમીટર સ્ક્વેર. બસ પતી ગયું દાખલો. તો આ જે બી 100 પીસ હશે એનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે ભાઈ? તો કે 374 સેન્ટીમીટર સ્ક્વેર. નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર 15 ની અંદર. 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ વાળા શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે. આ પદાર્થનું ઘનફળ શોધવાનું. ચાલો સમજો. શું કીધું ભાઈ? તો કે 15 સેમી ત્રિજ્યા મતલબ કે r બરાબર 15 સેમી. ત્યારબાદ ઊંચાઈ આપણને આપેલી છે 20 સેમી. ત્યારબાદ એના પાયાનો કેવો છે? તો કે અર્ધગોલક છે. ચાલો આવો કંઈક આકાર બનશે. આ શંકુ એનો નીચેનો જે બી પાયો છે એ કેવો છે? અર્ધગોલક આકારનો. આ પદાર્થનું ઘનફળ શોધવાનું છે. પાઈ બરાબર બાળકો તમારે ફરજિયાત હવે લેવાના થશે 3.14. 22/7 લેશો તો જવાબ થોડો ખોટો આવશે. બરાબર. ચાલો સમજીએ. અર્ધગોલકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ બંનેનો સરવાળો કરવો પડશે કારણ કે સંયોજિત પદાર્થ છે. ચાલો તો શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળ. તો હવે શંકુના ઘનફળનું ફોર્મ્યુલા 1/3 પાઈ r સ્ક્વેર h પ્લસ 2/3 પાઈ r ક્યુબ. આ ફોર્મ્યુલા થયા. બંનેમાં જે કોમન દેખાય છે એને કાઢી લો પહેલા. ચાલો બંનેના છેદમાં 3 મતલબ કે 1/3 કોમન. પાઈ અહીંયા પાઈ એટલે પાઈ કોમન. અહીંયા r સ્ક્વેર, અહીંયા r સ્ક્વેર એટલે r સ્ક્વેર પણ કોમન. અંદર વધશે h પ્લસ 2r. થયું કે નહીં? મૂકી દો કિંમત 1/3. પાઈની કિંમત આપણે મૂકવાની છે 314/100. 3.14 એટલે 314/100. કદાચ છેદ ઉડે તો ઉડી જાય. ત્રિજ્યા કેટલી? તો કે ત્રિજ્યા છે આપણી પાસે 15 એટલે 15 ગુણ્યા 15. કૌંસની અંદર h ઊંચાઈ આપણને આપેલી છે 20 વત્તા 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી? તો કે 15. ચાલો ભાઈ થઈ ગયું આ બધું. હવે છેદ ઉડે છે તો ઉડાડી દે. જેનો લાભ લેવાતો હોય એનો આપણે લઈ શકીએ. તો કે ભાઈ 3 × 5 = 15, 20 × 5 = 100. હજી ક્યાંય છેદ ઉડે ખરા? હા સાહેબ છેદ તો ઉડે હજી. 157 દુ 314 અને 10 દુ 20. સાહેબ હું તો એમ કહું છું હજી આની અંદર છેદ ઉડે છે. 2 × 5 = 10 અને 3 × 5 = 15. આ 5 કેન્સલ. તો હવે જે વધ્યું ને એને આપણે અહીંયા લખી લઈએ હવે, કારણ કે હવે તો અહીંયા બચાવો થઈ ગયું હે ને. ચાલો શું છે અહીંયા 157 એને ગુણ્યા 25 શું ગયું અહીંયા? તો કે 3. હવે એના છેદમાં કેટલા? તો કે અહીંયા કેટલા હતા બાળકો? 2. કૌંસની અંદર 15 દુ 30, 30 ને 20 50. હાલો થઈ ગયું. હજી અહીંયા છેદ ઉડી જાય 25 દુ 50. સિમ્પલ લોજિક થયું ભાઈ. હવે અહીંયા આપણે ખાલી 157 ગુણ્યા 25 ગુણ્યા 3 આટલું કરવાનું બાકી રહ્યું. 25 તેરી 75. 75 એટલે 157 એને ગુણ્યા 75 એટલે 2 આંકડા એટલે 1 0. 77 49 4 7 5 35 36 38 ને 39. 39 ના 9 વધી પડે 3. 7 × 7 ને 3 10. આવું થાય? હા. 7 × 5 ને 35 ના 5 વધી 3 55 25 26 27 ના 28 ના 8 વધી 2 5 × 5 ને 2 7. અહીંયા આવશે 5.
8 દુ 16 ને 1 17 ના 7 વધી 1 આ 9 ને 1 10 ને 7 17 ના 7 વધી 1 એટલે 11 7 75 11 7 75 સેન્ટીમીટર ક્યુબ. શું કામ સાહેબ ક્યુબ આવ્યા? કારણ કે વાલા વિદ્યાર્થીઓ આપણને ઘનફળ પૂછ્યું છે. ઘનફળ હોય ત્યારે અહીંયા શું આવે? એકમનો ઘન. તો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાનો થાય છે. ત્યારબાદ નેક્સ્ટ 13મો ક્વેશ્ચન. 13મો ક્વેશ્ચન જુઓ એટલે આપણને આમ આનંદ આવે છે. શા માટે ભાઈ? કારણ કે સાહેબ આંકડા શાસ્ત્ર આવે અને આંકડા શાસ્ત્ર આવે અને આનંદ ન આવે એ બંને નહીં. તો કોઈ વર્ગીકૃત માહિતી માટે એલ આપ્યા છે, F1 આપ્યા છે, તો અમને ખબર પડી ગઈ કે બહુલક શોધવાનો છે. ચાલો બાળકો, તો બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 એના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ને એને ગુણ્યા H થઈ જાય. ચાલો L બરાબર કેટલા? 200 પ્લસ F1 માઇનસ F0 મતલબ કે 27 માઇનસ 18 27 માઇનસ 18 આપણે અહીંયા સીધા મૂકીશું 27 દુ 54 માઇનસ 18 માઇનસ અહીંયા F0 આવી ગયા 18 ત્યારબાદ F2 ની કિંમત આવશે 20 અને એને ગુણ્યા વર્ગ લંબાઈ અહીંયા આપેલી છે આપણને 100. હવે આ 200 તો એમનેમ રહેશે પ્લસ આ ગુમચા ઉપર આપણો અટેક થશે. હું તો એમ કહું છું 27 માંથી પેલા 10 બાદ કરીએ. 27 માંથી 10 બાદ કરો એટલે 17 વધે. 17 માંથી 7 બાદ કરો એટલે 10 વધશે. ચાલો આ 27 માંથી કેટલા પેલા બાદ કરશું? 10. 27 માં 17 બાદ થાય એટલે 10 બાદ થાય એટલે 17. 17 માંથી હવે પેલા 7 બાદ કરીએ એટલે વધે 10. 10 માંથી હજી વધે એક 9. 9 એટલે આવું હું કામ કરવું જોઈએ? 27 માઇનસ 18 કરવા છે, ઉપર 10, 10 માંથી 8 જાય તો 2, 2 ને 7 9 પતી ગયું. 9 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય? 900. અને 54 માઇનસ 18 માઇનસ 20 કરવાના છે તો સીધી અહીંયા દેખાય છે 20, 30 ને 38. 54 માંથી 38 બાદ કરવા છે. શું કરશું? ઉપર 10, 10 માંથી 8 જાય તો 2, 2, 10 માંથી 8 જાય તો 2 ને 4 6, આની માટે 4, 4 માંથી 1 જાય 3 જાય તો 1. અહીંયા આવશે જવાબમાં 16. હાલો પતી ગયું. હવે માત્ર ને માત્ર ખાલી એક નાનો એવો ભાગાકાર કરવાનો રહ્યો, પણ એમની અંદર પણ જો છેદ ઉડે છે તો આપણે ઉડાડી શકીએ. કઈ રીતે? આ 20 એમનેમ રાખ, આ 200 એમનેમ રાખો, પ્લસ 900 ભાગ્યા 16 કરવાના છે તો સીધું જ પતાવી દઈએ. ચાલો 16 પંચા ને 80 કેટલા વધશે? 10 એટલે કે 100. 16 6 96 કેટલા વધશે? 4. 16 દુને 32 કેટલા વધશે? 8. 16 પંચા ને 80 56.25. 56.25 મતલબ કે આપણો જવાબ 256.25 જે છે માહિતીનો બહુલક. આ થઈ ગયું આપણું અસાઇનમેન્ટની અંદર પેપર 4 અને એમનો સેક્શન બી એનું સોલ્યુશન. તો આજનો સેશન કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. આજના સેશનની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે આટલું. બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રો માટે ગુડ બાય.